તાહડો હોય, કબાટ હોય, પિત્તળના કુબાવાળો કબાટ, અને એને ટેકો દઈને જે અંતરદેશી પરબડિયામાં ઉપર ટાંક મરાતી હોય, દલડે વાગ્યો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો. ઈ અંતરદેશી પરબડિયું સુરત જાય, કારખાને હુવાનું, કારખાને નાવાનું, કારખાને જ કામ કરવાનું. એટલે ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માકડવાળા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબડિયું લાંબુ કરે અને વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં. પેલા હાસવતું નહીં, હવે આ બધી વ્યવસ્થાઓ સુવિધાઓ હતી, નકર પેલા કઈ હતું જ નહીં એટલું બધું. અને એ પાછું ત્યાં જાય, આ તો હવે ફેવિકિન સ્ટેપલરો આવ્યા ને, નકર પેલા ક્યાં કઈ હતું. એ બેનપણી બધી બોરવીનમાં જાય, બાવળેથી અને લીમડાથી ગુંદરનો લોંધો લેટ્યો આવે, તઈ રકાબી પલાળી રાખે અને પછી પટારે હેઠે જવા દે. એને ખબર હોય આ અઠવાડિયામાં 2 વાર લખવાનો છે, એટલે ગુંદરનો લોંધો જે હોય ને એ એહરી ગયો હોય. અને એમાં તમને કહું, પછી અંતરદેશી પરબિડિયાને આવી રીતે વાળવામાં આવતું. આમ આમ પછી અહીં ચોપડી દેવાય. અત્યારે 5000નો ફોન હોય તો ભલે, 1.5 લાખનો ફોન હોય તો ભલે, જેટલો લાંબો પાસવર્ડ એટલી ખુશી વધારે સમજાય એને વંદન. અને એ તો પેલા તો પાસવર્ડ હતા, આજકાલનું પાસવર્ડનું નથી, પેલા હતા. એ અંતરદેશી પરબિડિયાને આમ ગુંદર સોંપડી દે અને પછી ઉભા લીટા મારે અને હેઠે લખે, ખોડિયારમાંના હામ શ્યાન કોઈ ખોલશો નહીં. અને કોઈ ખોલતુંય નહીં. અરે હામની વેજો હતી યાર, માની લો ગુંદર જડી ગયો તો ઠીક છે, ગુંદર નો જડ્યો હોય તો મેંદાનો લોટ લેત્યું, મેંદાનો લોટ નો જડે તો નખરંગવાન શીશું લેત્યું, નખરંગવાન શીશી નો જડી હોય તો બાફેલ ચોખા લેત્યું. બાફેલ ચોખાનું સેટિંગ ન હોય સીધો સુરે તો, અને ક્યાંય ઊભો જ ન રહી તાર. તો હવે આ બધું આવ્યું, આ બધું જેટલું પેલા ક્યાં કઈ હતું.